જાઓ, ફાઇલ મેનેજરમાં ઘણી વાર તમને બીજી કંઈ ફાઇલો બતાવી તો સ્ક્રિપ્ટ કરવી પડશે તમારે. સ્ક્રિપ્ટમાં જાઓ એટલે ફોલ્ડર બતાવશે બધા. તમારામાં જે ગ્રીડ વ્યૂ હશે તો ગ્રીડ વ્યૂ, જે વ્યૂ હશે એ વ્યૂ પ્રમાણે તમે અંદર જાઓ, એમાં ડી ક્રમશઃ આવશે ડાઉનલોડ. ડાઉનલોડની અંદર જઈને જાઓ એટલે આજની તારીખ વાળું આ રિલેટેડ એક ડાઉનલોડની ફાઇલ તમને દેખાશે. ફાઇલ ખોલીને જોઈ લેવાની એટલે આને રિલેટેડ તમને નીકળું છે કે નહીં ખબર પડશે. પછી એની પ્રિન્ટ આઉટ કાઢી નાખો. આગળ પાછળ નહીં કાઢતા, અલગ અલગ પાનાની અંદર પ્રિન્ટ કાઢો એટલે સોગંદનામું, સંમતિ પત્રક વગેરે નીકળશે. બરોબર છે? એટલે એ બધું લઈ સહી કરીને પાછું એને અપલોડ કરો. રેડી? એટલે એનું રેઝોલ્યુશન ડાઉન કરવું પડશે. એટલે બધું તમારું કામ નથી. પીડીએફ ને નાની કરવી પડશે ને, સાઈઝને કમ્પ્રેસ કરવી પડશે. પછી એને એ પ્રમાણે પાછી અપલોડ કરો. અપલોડ કરી ફ્રીજ ડોક્યુમેન્ટ કરીને ક્લિક કરો એટલે ફ્રીજ ડોક્યુમેન્ટ થઈ ગયા. હવે કોઈ નવા ચડાવવા દેશે નહીં. અને ત્યાર પછી ઓનલાઈન માપણીની ફી વગેરે જે ભરવાની થતી હોય, જેમાં હોય એમાં ચાર્જ, ખેડૂત ખાતા સર્ટિફિકેટમાં હોય તો એમાં એ ચાર્જ ભરી અને ત્યાર પછી જ પૈસા ભરો. તે પેલા પૈસા ભરો નહીં. ખોલવાનું રાખો તો જવા દો, નવેસરથી અરજી કરો. જે સર્વે નંબર